સ્વાગત છે મિત્રો ફરીવાર મારું આપણી યુટ્યુબ ચેનલમાં। અત્યારે આપણે હાલ હનુમાનગાળા પહોંચી ગયા છીએ જો હનુમાનજી દાદાના દર્શન કરવા માટે। તો મિત્રો જ્યારે તમે હનુમાનગાળા આવો ત્યારે તમને છે આશ્રમ જોવા મળશે। તો મિત્રો આ આશ્રમ પણ ખૂબ સુંદર છે અને મોટો પણ છે। તો મિત્રો અહીં મહાદેવ અને હનુમાનજી દાદા સહિત ઘણા બધા દેવી દેવતાઓ પણ વિરાજમાન છે। અહીં ચા પાણી અને જમવાની પણ ફૂલ વ્યવસ્થા હોય છે મિત્રો। તો ગમે ત્યારે આવો તો અહીં જમવાની પણ સુવિધા છે અને અહીં જે તમે લોકો જોઈ રહ્યા છો એ સેવા આપી રહ્યા છે મિત્રો। તો તમે વિડીયો સાથે જોડાઈ રહેજો અને હવે આપણે છે હનુમાનજી દાદાના દર્શન કરવા માટે જવાનું છે જે પેખમાં હનુમાનજી દાદા વિરાજમાન છે। તો હાલો વિડીયો કટ ન કરતા અને વિડીયો સાથે જોડાઈ રહેજો। તો મિત્રો અહીં તમને છે આ રીતનું બોર્ડ જોવા મળશે। જો મિત્રો અંદર પ્રવેશ કરીએ તો તમને આવો ખૂબ સુંદર જે જંગલનો નજારો જોવા મળશે। તો મિત્રો આ મંદિર અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આવેલ છે અને જે ખૂબ આજુબાજુ ડુંગર પ્રદેશ હોવાથી જે આ સ્થળ ખૂબ સુંદર દેખાય છે। ત્યાં આવવા જવાનો જે કાસો રસ્તો આવેલો છે જેથી ખૂબ સુંદર નજારો દેખાય છે અને અત્યારે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ। વરસાદ ચાલુ છે જેથી તમને ખૂબ સુંદર દ્રશ્ય દેખાશે। અહીં ભેખમાં હનુમાનજી દાદા વિરાજમાન છે અને જે ભેખવાળા દાદા તરીકે ઓળખાય છે। અહીં જે શનિવાર અને મંગળવાર હોય ત્યારે દૂર દૂરથી જે લોકો દર્શન કરવા માટે આવે છે। આજુબાજુ ગામોમાંથી શહેરી સિટીમાંથી પણ અહીં દર્શન કરવા માટે આવે છે મિત્રો। આ સ્થળ જોવાલાયક માટે ખૂબ સુંદર છે અને ખૂબ સુંદર જાણીતું સ્થળ છે જે જંગલમાં હોવાથી આ સ્થળ ખૂબ સુંદર દેખાય છે। હનુમાનગાળાનો ઇતિહાસની વાત કરીએ તો મિત્રો ખૂબ જૂનો ઇતિહાસ છે। એમ કહેવામાં આવે છે કે જે સ્થાનિક લોકકથાઓ અનુસાર જે પવનપુત્ર શ્રી હનુમાનજી અહીં રહેતા હતા અને રામાયણ કાળ દરમિયાન જે હનુમાનજી દાદાએ અહીં આવ્યા હતા અને જેના કારણે અહીં આરામ કર્યો હતો અને જેના કારણે આ સ્થળ પવિત્ર ધામ બન્યું છે જે આ રીતનું છે ત્યાંના લોકો કહે છે મિત્રો। હવે કેટલો ઇતિહાસ હોય તો આપણને ખબર નથી પણ જો તમને અહીં એક વડ જોવા મળશે જ્યારે અંદર વચ્ચે આવો ત્યારે અને ખૂબ સુંદર છે અને જંગલ પણ એવું છે જે તમને અહીં જેવા ઘણા બધા પક્ષીઓનો અવાજ અને ઘણા બધા પક્ષીઓ પણ છે તમને જોવા મળશે। મિત્રો બીજું કે અહીં હનુમાન ગાળા શબ્દ એટલે કે જે ઊંડા ખાડા કે તળેટીનો સંકેત આપે છે જે દર્શાવે છે મંદિરમાં પ્રાચીન શિલા પર બનાવેલ હનુમાનજીની મૂર્તિ જાગૃત દેવ તરીકે પૂજાય છે। અહીં શ્રદ્ધાઓ માને છે કે અહીં પ્રાર્થનાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ભ્રમ અશાંતિ નકારાત્મક શક્તિઓ દૂર થાય છે જે હનુમાનજી દાદાના દર્શનથી અને જે કોઈ શુદ્ધ હૃદયથી જે પ્રાર્થના કરે છે અને શુદ્ધ દિલથી જે હનુમાનજી દાદાનું નામ લે છે જે એના દુઃખ છે મટી જાય છે। આ મંદિર વન વિભાગના હદ વિસ્તારમાં આવેલું છે જ્યાં રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે અને 5 વાગ્યે આ મંદિર બંધ કરવામાં આવે છે કારણ કે રાત્રે વન્ય પ્રાણીઓની હલચલને કારણે પ્રવેશ પર પ્રતિબંધ છે। આ સુરક્ષા નિયમો જે ભક્તોની સલાહ માટે અમલમાં મૂકેલ છે। તો મિત્રો તમે જોઈ રહ્યા છો જંગલમાં કેટલું જે ઘનઘોર જંગલ છે અને જે મોટા પહાડમાં છે હનુમાનજી દાદા વિરાજમાન છે। રસ્તામાં છે તમને જય શ્રી રામ લખેલા એવા પથ્થર જોવા મળશે। તો હનુમાનગાળા ઘનઘોર જંગલમાં આવેલું છે અને જેથી શહેરી વસવાટોથી હોવાથી જે અહીં શાંતિ ખૂબ છે મિત્રો। તમને એમ થાય કે જે અહીં રહી જાવ એવો અનોખો જે અનુભવ આપણને થશે। હનુમાન જયંતિ રાત્રે અને શ્રાવણ માસમાં ભક્તોની ભીડ ઉમટે છે જે હનુમાન ચાલીસાના પાઠ અને ભજન સાથે મંદિર સુધી પહોંચે છે મિત્રો। ગામડાના લોકો શ્રદ્ધાથી અને શહેરી લોકો શાંતિ તાજગી માટે અહીં આવે છે મિત્રો। મહત્વનું એ છે કે હનુમાનગાળા મંદિર એક ધાર્મિક પ્રાકૃતિક અને આધ્યાત્મિક સ્થળ છે જ્યાં શાંતિ શ્રદ્ધા પ્રાકૃતિક અને અનોખો નજારો તમને જોવા મળે છે। તો મિત્રો
જ્યાં હનુમાનજી દાદા છે અહીં હવે થોડુંક જ દૂર છે ત્યાં આપણે હનુમાનજી દાદાના મંદિરે આપણે પહોંચી ગયા છીએ. અહીંનો અનુભવ આજીવન યાદ રહેશે અને શાંતિ, તાજગી, આનંદ માણવા માટે જે આ મંદિરની મુલાકાત લેવી જોઈએ. તો મિત્રો અહીં જો હનુમાનજી દાદા છે વિરાજમાન છે, જે ભેખવાળા દાદા તરીકે ઓળખાય છે. તો મિત્રો તમે પણ દર્શન કરી લેજો. જે સુંદર મંદિર છે અને હનુમાનજી દાદા વિરાજમાન છે. ઓમ હનુમતાય નમઃ. ઓમ નમો હનુમતે રુદ્રારાય. સર્વ શત્રુ સહાણાય, સર્વ રોગ હરાય, સર્વ વશીકરણાય, રામદૂતાય સ્વાહા. મિત્રો જે હનુમાનજી દાદાએ શ્રી ભગવાન શ્રી રામના પરમ ભક્ત હતા અને પરમ મિત્ર પણ છે. તો મિત્રો હાલના કળિયુગના સમયમાં પણ જે હનુમાનજી દાદા અહીં વાસ કરે છે. મિત્રો તો અહીં આવીને મને એક વાત યાદ આવી જાય છે કે જ્યારે ભગવાન શ્રી રામના ભાઈ જે લક્ષ્મણજી મોર્છિત થયા ત્યારે જડીબુટી લેવા ગયેલ છે હિમાલયમાં, જે હનુમાનજી દાદાએ એક જ ટસલી આંગળીથી ઉપાડી જે આખો પહાડ જે ભગવાન શ્રી રામની સામે રાખી દીધો. તો એવા હનુમાનજી દાદાને આપણે વારંવાર વંદન કરીએ છીએ, જે તમારું અને અમારું દુઃખ છે હંમેશા માટે મટાડે અને અમારા જે કષ્ટો દૂર કરે. તો એવા શુદ્ધદયની પ્રાર્થના છે. તો મિત્રો કમેન્ટમાં જય હનુમાનજી દાદાનું નામ લખવાનું ના ભૂલતા.